પાંચ પીર રણુજામાં આવ્યા ત્યારે રામદેવજી પોતાના સેવક સાથે રણમાં ઊભા હતા. રામદેવજીએ પીરોને પૂછ્યું, ક્યાં જવું છે? તેઓ બોલ્યા, અમે પાંચ મોટા પીર છીએ. રણુજામાં રામદેવ નામનો એક રાજકુમાર છે, જે પોતાને પીર કહી પાખંડ ચલાવે છે. અમે તેને રોકવા જઈ રહ્યા છીએ, કારણ કે હિન્દુ ક્યારેય પીર થઈ શકે નહીં. આ સાંભળી રામદેવજીએ કહ્યું, તમે તો અષ્ટસિદ્ધિના જાણકાર પાંચ પીર છો. ચાલો 5 પીપળા પ્રગટાવો, જેથી તેની છાયામાં બેસીને વાત કરી શકીએ. આ સાંભળી મુસાપીર ગુસ્સે થઈ બોલ્યો, અમારી પીરાઈનું પારખું લેવા માંગે છે? અમે ફૂંક મારીએ તો તું ભસ્મ થઈ જશો. ત્યારે રામદેવજીએ પરચો કર્યો અને ત્યાં જ 5 પીપળા ઉત્પન્ન કરી દીધા. પીરોને ત્યાં બેસાડ્યા અને પોતાની ઓળખાણ આપી. ત્યારબાદ રામદેવજીએ કહ્યું, પીરજી, હવે ખરલ અને સોટા કાઢો. હું અફીણનો ગોટો લાવ્યો છું. અમલ કસુંબા લઈને આપણે રણુજા જઈએ. પીરો બોલ્યા, અમે કુંડી અને સોટા ઘરે ભૂલી ગયા છીએ. તરત જ રામદેવજીએ કહ્યું, મોટા પીર બનીને જૂઠું બોલો છો? તે તો તમારી જોડીમાં જ છે. જ્યારે પીરોએ જોડી તપાસી તો ખરેખર કુંડી અને સોટા તેમાં જ હતા. આ જોઈ તેઓ આશ્ચર્યમાં પડી ગયા. રામદેવજીએ અમલ તૈયાર કર્યો અને સૌ સાથે રણુજા તરફ આવ્યા. ત્યાં પહોંચતા ખબર પડી કે સાપ કરડવાથી એક છોકરો મરી ગયો છે. રામદેવજીએ પીરોને કહ્યું, આ છોકરો મારો સાથીદાર છે, તેને સજીવન કરો. પીરો બોલ્યા કે હવે શરીરમાં વિષ ફેલાઈ ગયું છે, તેને જીવંત કરવું શક્ય નથી. ત્યારે રામદેવજીએ કહ્યું, ઊભો થા, ગામમાં હજારો પીર, સાઈ અને ફકીર આવવાના છે. એટલું કહેતા ચમત્કાર થયો અને છોકરો જીવતો થઈ બેઠો. આ જોઈ પાંચેય પીર આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં ઊભેલા લોકોએ રામદેવ પીર કી જયના નાદથી આકાશ ગુંજાવી દીધું. સૌના આનંદનો પાર ન રહ્યો. મિત્રો, આગળની કહાની આપણે નેક્સ્ટ પાર્ટમાં જાણીશું. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.